કે દારૂના કેસમાં કોણ સસ્પેન્ડ થયું તો ને તમે ડિસમિસ થયા છો? કઈ બેંકના કૌભાંડમાં સંડોવાયેલા છો? આપનો ઇતિહાસ તપાસવાને બદલે કોંગ્રેસને ભાંડવાનું બંધ કરવું જોઈએ. લોકસભાની ચૂંટણી નજીક આવતા જ નિવેદનબાજીનો દોર છે તે શરૂ થયો છે. વાણી વિલાસ શરૂ થયો છે અને આ જ વાણી વિલાસમાં લિપ્ત થતા જોવા મળી રહ્યા છે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને નેતા વિરજી ઠુમ્મર. વિરજી ઠુમ્મર છે તે અત્યાર સુધી પીએમ મોદી પર નિશાન સાધતા આવ્યા હતા, પરંતુ હવે તેમના નિશાને આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. શું કહ્યું છે વિરજી ઠુમ્મરે આ બંને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર? સાંભળો આ રિપોર્ટમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે નેતાઓના બેબાક બોલથી રાજકીય સમીકરણમાં ગરમાવો આવી જતો હોય છે. ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં ઉડીને આંખે વળગે તેવી બાબતો સામે આવી હતી. ખાસ તો પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરની જીભ ફરી લપસી હતી. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરી હતી, તો આ વખતે વિરજી ઠુમ્મરે ગૃહ રાજ્યમંત્રી પર આક્ષેપ કર્યો હતો. કરોડો રૂપિયાના ડ્રગ્સ પ્રકરણમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામ સાથે આક્ષેપ બાદ તડને ફળ બોલતા વિરજી ઠુમ્મરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે પણ નિશાન સાધ્યું હતું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બહેરા અને આંધળાની જોડીની વાત કરતા સી.આર. પાટીલ સામે વિરજી ઠુમ્મરે પણ વાણી વિલાસ કર્યો હતો. શું કહ્યું હતું વિરજી ઠુમ્મરે? સાંભળો. ઈ વળી પાછા એમ કે આંદોલન કર્યો, દારૂનું આંદોલન કર્યો ત્યાં એનું માનવું કેવી રીતે માને? લગભગ નશામાં હોય એ બધા મને આંદોલન કર્યો. આની ટિકિટ કદાચ ભારતીય જનતા પાર્ટી નક્કી કરે, બાકી બધી ટિકિટો બદલી છે. મારી કોઈ જીભ લપસી નથી. સી.આર. પાટીલ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર વ્યક્તિ છે. એમણે જ્યારે આપ અને કોંગ્રેસનું જોડાણ થયું ત્યારે એમ કહ્યું કે આંધળાને બેરાનું જોડાણ છે, એમ કરીને દાખલો આપ્યો છે. ત્યારે હું સી.આર. પાટીલને આપની રેલ મારફત સીધું કહેવા માગું છું કે દારૂના કેસમાં કોણ સસ્પેન્ડ થયું તો ને તમે ડિસમિસ થયા છો? કઈ બેંકના કૌભાંડમાં સંડોવાયેલા છો? આપનો ઇતિહાસ તપાસવાને બદલે કોંગ્રેસને ભાંડવાનું બંધ કરવું જોઈએ અને સાચી વાતમાં તમારે સાચી હકીકત લોકોને કહેવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીનું 10 વર્ષથી આ દેશમાં રાજ ચાલે છે. દેશ બરબાદ થતો જાય છે. ગુજરાત કુપોષણમાં નંબર 1 બન્યું છે. આ કોઈ પહેલી વાર નથી કે વિરજી ઠુમ્મરે નિવેદનબાજી કરી હોય. આ અગાઉ પણ પીએમ મોદી પર આ પ્રકારે જ નિશાન સાધી ચૂક્યા છે વિરજી ઠુમ્મર. જો કે તેમણે આપેલા નિવેદનને લઈને ફરી એકવાર મીડિયાએ સવાલ કર્યો. તો શું બોલ્યા વિરજીભાઈ? સાંભળો. મારી કોઈ જીભ લપસી નથી. સી.આર. પાટીલ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર વ્યક્તિ છે. એમણે જ્યારે આપ અને કોંગ્રેસનું જોડાણ થયું ત્યારે એમ કહ્યું કે આંધળાને બેરાનું જોડાણ છે, એમ કરીને દાખલો આપ્યો છે. ત્યારે હું સી.આર. પાટીલને આપની રેલ મારફત સીધું કહેવા માગું છું કે દારૂના કેસમાં કોણ સસ્પેન્ડ થયું તો ને તમે ડિસમિસ થયા છો? કઈ બેંકના કૌભાંડમાં સંડોવાયેલા છો? આપનો ઇતિહાસ તપાસવાને બદલે કોંગ્રેસને ભાંડવાનું બંધ કરવું જોઈએ અને સાચી વાતમાં તમારે સાચી હકીકત લોકોને કહેવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીનું 10 વર્ષથી આ દેશમાં રાજ ચાલે છે. દેશ બરબાદ થતો જાય છે. ગુજરાત કુપોષણમાં નંબર 1 બન્યું છે. ગરીબાઈમાં નંબર 1 બન્યું છે. યુવાનો આજે રોજગારી માટે તલકી રહ્યા છે. નોકરિયાતો ગાંધીનગરમાં આંદોલન કરે છે. ત્યારે કોંગ્રેસની ચિંતા કરવાને બદલે તમારો ઇતિહાસ તમારે તપાસવાની જરૂર છે. હર્ષ સંઘવી ગૃહ ખાતાના પ્રધાન છે. ત્યારે હર્ષ સંઘવીની સીધી જ નૈતિક ફરજ આવે છે કે આવી ડ્રગ્સ પકડાઈ રહી છે અને યુવાનો બરબાદ થઈ રહ્યા છે. એ બરબાદી પાછળ કોનો હાથ છે? તો મને લાગે છે આમાં કોંગ્રેસ નહીં હોય, ભારતીય જનતા પાર્ટીના કોઈ શાસક લોકો નીકળશે. એની તપાસ કરવી જરૂરી છે. અમરેલીથી આ સમાચાર મોકલ્યા હતા અમારા સંવાદદાતા ફારૂક કાદરીએ. આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.